ગિરનાર એટલે સુરાઓની ભૂમિ, સંતોની ભૂમિ, અને આમાં ક્યારે તમને કોણ મળી જાય એનું કાંઈ નક્કી નહીં. એવામાં એક BK પરમાર આપણી સાથે જોડાયા છે કે જે સુપર માઉતરગન વગાડે છે. એની સાથે એમની સેવા એક એવી છે કે જે કંઈ પણ આ માઉતરગન વગાડીને લોકો ખુશ થઈને જે કંઈ પણ પેમેન્ટ આપે ને તો એ ગાયોની સેવામાં વાપરતા હોય છે. બાકી એ પોતે ગવર્મેન્ટ સર્વન્ટ છે, એમની કાંઈ જરૂર નથી, પણ એક શોખ અને સેવા આ બે જ્યારે ભેગા થાય છે ને ત્યારે BK પરમાર જેવા લોકો આપણને મળે છે. તો આપણે એમનું જે કામ છે એ પણ જોશું અને એમની સાથે વાતચીત પણ કરીશું. પરમાર સાહેબ, આપનું હાર્દિક સ્વાગત છે અમારી YouTube ચેનલ ઉપર. થેન્ક યુ વેરી મચ. એક આજે તમારી સેવા જે છે ને, તમે ક્યારથી ચાલુ કર્યું, આ ક્યારથી વિચાર આવ્યો, એના વિશે વાત કરીશું આપણે. એકચ્યુઅલી આ મારી હોબી છે, મારો પોતાનો શોખ છે. એટલે ગવર્મેન્ટ સર્વન્ટ છું છતાં એક થોડું ઘણું કંઈક મેં એક કુદરતી કલા ભગવાને મને આપી છે, તો હું લોકોને ખુશ કરું છું. આ માઉથોર્ગનોમાં હું 101 જેટલા ગીતો વગાડું છું, જેમાં જૂની ફિલ્મના, નવી ફિલ્મના, ધાર્મિક ગીતો. આજે 26મી જાન્યુઆરી છે તો એને લગતું પણ હું ગીત વગાડીને લોકોને ખુશ કરીશ. અને ઉડેલ ખટાલામાં જેટલા લોકો આવે છે એ ખુશ થઈને જાય છે, અને જે ખુશીથી પૈસા આપે છે હું ગૌશાળામાં આપું છું. કારણ કે અમારે 2 માણસોને પેન્શન આવે છે, પણ લોકો ખુશ થાય એવો રોપવેના મેનેજરનો પણ ધ્યેય છે અને મારો પણ ધ્યેય છે. એટલે હું ડેઈલી આવું છું, લોકોને ખુશ કરું છું. તો આજે ઇન્ડિપેન્ડન્સ ડેના દિવસે આજે 26મી જાન્યુઆરીનું આપણે ઇન્ડિપેન્ડન્સનું ગીત સાંભળો તમે. ભારત માતા કી જય. ખૂબ અદ્ભુત સરસ મજાનું આપણને ગીત સંભળાવ્યું. અને તમે પણ જ્યારે આ ગિરનાર ઉપર આવો છો ત્યારે ક્યાંક ને ક્યાંક તમને પરમાર સાહેબ મળી જાય તો અચૂકથી મુલાકાત લેજો અને તમારું મનગમતું ગીત વગાડીને ગાયોની સેવા જે કંઈ પણ દેવાતું હોય એ જરૂરથી દેજો. જય ગિરનારી. હવે આપણે આજે રોપવેની